સુરત શહેરમાં 6 વર્ષની માસૂમ બાળકીને મોઢામાં કપડું લઈ પોતાના રૂમમાં લઈ જઈ દુષ્કર્મ કરનાર આરોપીને ઈચ્છાપુર પોલીસે ઝડપીને રિકન્સ્ટ્રક્શન કર્યું। મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના અજીરા વિસ્તારમાં રહેતા મૂળ બિહારની 25 વર્ષીય મહિલાનો પતિ 27 ડિસેમ્બરના રોજ સવારે રાબેતા મુજબ 8 વાગે સ્થાનિક વિસ્તારની કંપનીમાં નોકરીએ ગયો। ત્યારે પત્ની ઘરકામ કરી રહી હતી। ત્યારે મોરા વિસ્તારમાં રહેતો તેનો દિયર નાઇટ ડ્યુટી કરીને આવ્યો અને જમ્યા બાદ સૂઈ ગયો હતો। મહિલા તેના 2 પુત્રો અને 6 વર્ષની માસૂમ પુત્રીને નવડાવ્યા બાદ 9 વાગે રાબેતા મુજબ ઘરઘાટી તરીકે કામ કરવા નીકળી ગઈ હતી। મહિલાનો ઉપવાસ હોવાથી બપોરે 1:30 વાગ્યાના બદલે 1 વાગે ઘરે પરત આવી હતી। ત્યારે દિયરે પોતાના ખોળામાં 6 વર્ષની દીકરીને બેસાડેલી હતી અને બંને જણા રડતા હતા, જેથી માતા ચોંકી ગઈ અને શું થયું છે એવું પૂછતા દિયરે કહ્યું કે હમ વતની જય મંગલ ઉર્ફે બાબા અબી લાખા પાસવાન ઉંમર 48 દીકરી સાથે ખરાબ કામ કર્યું છે। દીકરી સાથે થયેલા દુષ્કર્મોની જાણ થતાં માતા ચોંકી ગઈ અને તરત જ દીકરીના કપડાં ચેક કરવાની સાથે તપાસ કરી। દીકરીના કપડાં ભીના અને ચીકણા હોવા ઉપરાંત બાળકીએ કહ્યું કે બાબા મને ગોદીમાં ઉઠાવી રૂમમાં લઈ ગયા, જ્યાં હાથ બાંધી મારા મોઢામાં કપડું નાખી મારા કપડાં કાઢી બદકામ કર્યા। બાદમાં ચપ્પુ બતાવીને મમ્મી પપ્પાને કહેશે તો છરી ઘુસાવી દેશ એવી ધમકી આપી। આરોપીએ બાળકીને ડરાવવાના લોખંડનો દસ્તો આંખ પાસે લાવતા જમણી આંખની ભ્રમર પાસે ઈજા પર થઈ હતી, જેને પગલે માતા તરત જ આરોપીને ઘરે જઈ ઠપકો આપતા ઝઘડો કર્યો અને ત્યાંથી આરોપી ભાગી ગયો હતો। ઘટના અંગે ઈચ્છાપુર પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળની ફરિયાદ નોંધીને પોલીસની એક ટીમ બિહાર જવા રવાના કરી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને પટના રેલવે સ્ટેશનથી રાઉન્ડ અપ કરી ઈચ્છાપુર પોલીસ સ્ટેશને લઈ આવી। પોલીસે આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું કે બાળકી તેના ઘર પાસે કોલોનીમાં રમતી હતી, ત્યારે તેને ગોદમાં લઈ જઈ તેના રૂમમાં લઈ ગયો અને તેની સાથે બદકામ કર્યું હતું। ભોગ બનનાર છોકરી બૂમ પાડતી હોવાથી તેના મોઢામાં કપડું નાખીને ચપ્પુ બતાવીને મમ્મી પપ્પાને કહીશ તો છરી ઘુસાડી દઈશ તેવી ધમકી આપી હતી। ત્યારબાદ ભોગ બનનારને છોડી દીધી હોવાની કબૂલાત કરી છે। આ સાથે જ પોલીસ દ્વારા આજે આરોપી સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આરોપીને 2 હાથ જોડીને માફી માંગતો નજરે પડ્યો હતો। આ સાથે જે જગ્યા પર બાળકીએ આ દુષ્કર્મ કર્યું હતું એ જગ્યા પર પોલીસે લઈ જઈને પંચનામું કર્યું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ગત તારીખ 27/5/2025ના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ ધ્યાનમાં આવેલ હતો, જેની નોંધ લઈ ઈચ્છાપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 87, 64(2)I, 65(2) તથા અન્ય વિવિધ કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો। ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે આ બાળકી તેમના રહેઠાણના સ્થળે કે જે ભટલાઈ ગામમાં આવેલું છે ત્યાં રમતી હોય, આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય, બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મોઢું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતું। ત્યારબાદ બાળકી આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો। ત્યારબાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડી સ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાઈ આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે। આરોપીનું નામ પૂછપરછમાં તેણે જય મંગલ ઉર્ફે બાબા અબીલાખ પાસવાન જણાવેલ છે અને તે બિહારનો રહેવાસી હોવાનું જણાઈ આવેલ છે।